હેલો ફ્રેન્ડ્સ, તમારા બધાનું સ્વાગત છે મારી ચેનલ ઉપર. આજે આપણે ફલાફલની રેસીપી બનાવવાના છીએ અને એની સાથે હમસ ડીપ પણ બનાવવાના છીએ. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં મેં અહીંયા ચણાને આખી રાત પાણીમાં પલાળી લીધા છે. અહીંયા અમે છોલે ચણાનો ઉપયોગ કર્યો છે. ચણાને સારી રીતે પલાળીને આપણે પાણી બધું નિતારી લઈશું. હવે એક બાઉલમાં હમસ બનાવવા માટે થોડાક ચણા છે એને આપણે અલગ કરી લઈશું. તો જુઓ, અહીંયા મેં લગભગ પોણા કપ જેટલા છોલે ચણા છે એને અલગ કરી લીધા છે. હવે આને હમસ બનાવવા માટે આપણે કુકરમાં નાખી અને બાફી લઈશું. તો અહીંયા મેં થોડું પાણી નાખેલું છે અને સાથે સ્વાદ પ્રમાણે થોડું મીઠું પણ નાખી લઈશું. તો અહીંયા આપણે છોલે ચણા છે એને એકદમ સારી રીતે બાફી લેવાના છે. થોડાક ગળી જાય તો પણ વાંધો નહીં. હવે જે વધેલા ચણા છે કાચા, એને આપણે ફલાફલ બનાવવા માટે ઉપયોગ કરીશું. તો સૌથી પહેલાં મિક્સર જારમાં ચણા, 4-5 લસણની કળી, 1 ડુંગળી, લીલા ધાણા અને 1 મોળું મરચું અને 2 તીખા મરચાં મેં અહીંયા લીધેલા છે. તો આપણે બધી જ વસ્તુને મિક્સ કરી અને આને દરદરું ગ્રાઇન્ડ કરી લેશું. મિત્રો, આપણે અહીંયા જરા પણ પાણીનો ઉપયોગ નથી કરવાનો. આ રીતે આપણે અધકચરું રહે એવી જ રીતે આને પીસવાનું છે. તો જુઓ, અહીંયા આપણી જે પેસ્ટ છે એ અધકચરી સરસ તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે આને એક બાઉલમાં કાઢી લઈશું અને આમાં બધા મસાલા કરી નાખશું. તો સૌથી પહેલાં આપણે અહીંયા એક મોટી ચમચી રવો, 2 ચમચી ભરીને ચણાનો લોટ નાખીશું, જેથી કરીને એનું બાઇન્ડિંગ સારું આવે. અડધી વાટકી શેકેલા તલ નાખેલા છે. ત્યારબાદ અડધી ચમચી મીઠું, 5 ચમચી જેટલો શેકેલા જીરુંનો પાવડર, 5 ચમચી જેટલું મરચું, થોડોક ખાવાનો સોડા, 5 ચમચી જેટલો મરીનો ભૂકો અને 1 લીંબુનો રસ કાઢીને રાખ્યો છે તેને નાખી અને બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તો અહીંયા મારું મિક્સચર જે છે એ મને થોડું ઢીલું લાગે છે, તો 1 ચમચી રવો અને 1 ચમચી ચણાનો લોટ હું વધારે નાખું છું, જેથી કરીને આપણા બોલ્સ જે છે એ એકદમ આસાનીથી વળી જાય. તો ફરીથી બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લઈશું અને હવે એક સરખી સાઇઝના આપણે ગોળા તૈયાર કરી લઈશું. અહીંયા તમે કોઈ પણ શેપ આપી શકો છો. મેં અહીંયા ટિક્કીનો શેપ આપેલો છે, પણ જો તમે ચાહો તો રાઉન્ડ શેપ અથવા તો ઓવલ શેપના પણ કરી શકો છો. તો એક એક કરીને આપણે આપણી બધી ટિક્કીઓને તૈયાર કરી લઈશું. તો જુઓ, અહીંયા મેં અડધી ટિક્કી તૈયાર કરીને રાખી છે અને બીજી સાઈડ તેલ પણ ગરમ કરવા માટે રાખી દીધેલું છે. અહીંયા આપણું તેલ જે છે એકદમ સારી રીતે ગરમ થઈ ગયું છે. તો ટિક્કી ઉપર આપણે થોડા તલ નાખી અને એને પ્રેસ કરીને દબાવી દઈશું, જેથી તે તેલમાં છૂટા ના પડી જાય. આનાથી જે ટિક્કીનો દેખાવ છે એ ખૂબ જ સારો આવે છે અને ફલાફલ આપણા બનશે એનો ટેસ્ટ પણ સારો આવશે. તો હવે આ તેલમાં નાખ્યા પછી આપણે આને અડવાનું નથી, આમને માને ચડવા દઈશું, જેથી કરીને એ તેલમાં છૂટું ના પડી જાય. તો જુઓ મિત્રો, આપણા બધા જ ફલાફલ છે એ એની જાતે જાતે તેલમાં ઉપર આવી ગયા છે. હવે આને ધીમે ધીમે હલાવી અને ઉલટ પુલટ કરી અને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આને તળી લેવાના છે. મિત્રો, આ ફલાફલ જે છે એ આમ તો મિડલ ઇસ્ટની રેસીપી છે, પણ આપણા એક ગુજરાતી ક્યુઝિન સાથે પણ આ મળતી આવે છે. જો તમને કોઈને યાદ હોય તો મને કોમેન્ટ કરીને બતાવજો કે આપણી કઈ રેસીપી એવી છે જે આપણા ફલાફલ સાથે મેચ થાય છે, અથવા તો આપણી એક ડિશ એવી છે જે આ ફલાફલ જેવી જ બને છે. તો મને કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. તો હવે આપણા ફલાફલ છે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન તળાઈ ગયા છે. બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા ફલાફલ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મિત્રો, આ રેસીપીમાં આપણે ચણા અને તલનો ઉપયોગ કર્યો છે, જે પ્રોટીન અને કેલ્શિયમનું ખૂબ જ સારું કોમ્બિનેશન છે. તો આ રેસીપી જે છે એ ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી પણ છે. અને જો તમે આને વધુ હેલ્ધી બનાવવા માંગતા હોય તો તમે અપમ પેનમાં અથવા તો એર ફ્રાયરમાં આને ફ્રાય કરી શકો છો. તો હવે આપણે ફલાફલ સાથે ખાવામાં આવતા ડીપ એટલે કે હમસની રેસીપી શરૂ કરીએ છીએ. તો જે આપણે પહેલાં ચણા બાફ્યા હતા એ ચણા એકદમ ઠંડા થઈ ગયા છે. તો હવે હમસ બનાવવા માટે આ ચણાને આપણે મિક્સી જારમાં નાખી દઈશું અને સાથે બધા જ મસાલા પણ કરી લઈશું. તો સૌથી પહેલાં મેં અહીંયા 1 ચમચી શેકેલા જીરાનો પાવડર, 1 ચમચી મીઠું, 1 લીંબુનો રસ કાઢીને રાખ્યો છે તેને પણ નાખી દઈશું અને શેકેલા તલ છે એ અડધી વાટકી જેટલા મેં અહીં નાખેલા છે. સાથે 3 મોટી ચમચી જેટલું ઓલિવ ઓઇલ પણ નાખી દઈશું.
મેં અહીંયા તાહીની પેસ્ટ નથી નાખેલી, એની બદલે તલ અને ઓલિવ ઓઇલ સાથે જ નાખી દીધેલા છે. 3-4 કળી લસણ અને 2 આઈસ ક્યુબ નાખી અને સારી રીતે આને ગ્રાઇન્ડ કરી લઈશું. આઈસ ક્યુબ નાખવાથી આપણું મિક્સચર જે છે એકદમ ફ્લફી તૈયાર થશે. તો જો આપણું હમસનું જે ડીપ છે એ એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે. આની ઉપરથી આપણે થોડું ઓલિવ ઓઇલ અને થોડું લાલ મરચું સ્પ્રિંકલ કરી દઈશું. તો આપણું હમસ ડીપ છે એ ખાવા માટે રેડી છે. તો હવે આપણે આને સર્વ કરી લઈશું. તો એકદમ ઇઝી અને ટેસ્ટી અને સાથે સાથે હેલ્ધી આપણું ફલાફલ વિથ હમસ તૈયાર છે. તો એકવાર તમે આને જરૂરથી ટ્રાય કરજો અને જો મારી રેસિપી ગમી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.